કેટલી શોપિંગ કરી લીધી, સાડી, ડ્રેસ, ચોલી, કેટલું લઈ લીધું. તહેવાર આવે છે ને, એમ નહીં કે મારી દીકરી માટે કઈક લઈ લે. આ ઘરની દીકરી માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. એક કામ કરી, આપણું ફ્રીજ જ આપી દે મારી નણંદને. હે બહુ સાચે આપણું વોશિંગ મશીન આપી જ દઈ. મેં તો તને કેટલી ખોટી સમજી. અરે સાસુમાં, હવે આ ઘરની દીકરીનું ધ્યાન હું નહીં રાખું તો કોણ રાખશે? તો ધન્ય થઈ ગઈ તારા જેવી વહુ મેળવીને. હજી આ ટીવી આપી જ દઈ. અરે પણ વહુ બેટા, બધું આપી દેશું તો પછી આ ઘરમાં શું બચશે? અરે સાસુમાં, આપણે તો આ બધું નવું લેશું ને તહેવારોમાં. હે આટલું બધું ખર્ચું? અરે નહીં સાસુમાં, ફોન વાલે છે ને. હે શું? અરે સાસુમાં, 15 સપ્ટેમ્બર થી 30 ઓક્ટોબર સુધીમાં ફોન વાલેમાંથી કાંઈ પણ શોપિંગ કરીએ ને તો 25 કરોડ સુધીના પ્રાઇઝ જીતી શકીએ. 25 કરોડ? હા સાસુમાં, એમાં એસયુવી કાર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્માર્ટ ટીવી, એસી, સ્માર્ટફોન, આવી કેટલી બધી વસ્તુ જીતવાનો મોકો મળે એમ છે. તો હવે આ બધી વસ્તુ ઘરમાં નવી આવશે. હા તો હાલ જલ્દી ફોન વાલેમાંથી શોપિંગ કરતા આવી, મારી દીકરી માટે કઈક પ્રાઇઝ મળી જશે. અરે સાસુમાં, તમારી દીકરીને તો હમણાં આપણે આ બધી વસ્તુ આપી ન દીધી, પણ બહુ તારી નણંદને કઈક મોકલી દીધું હોત તો. સાસુમાં, મેં ફોન વાલેમાંથી સ્માર્ટફોન લીધો ને તો એના ભેગી સાયકલ ફ્રીમાં મળી, તો ઈ મારી નણંદને મોકલાવી દો. આમે તમારી દીકરી સાસરે જઈને જાડી થઈ ગઈ ને. અને હા, બીજી ઘણી ફ્રી ગિફ્ટ મળી ને એને આપી દઈશ. અને સારું એવું કેશબેક મળ્યું ઈ હું રાખી લઈશ. સાસુમાં, બહુ ચાલાક છો હો બહુ બેટા તું તો. હવે તમારી જ વહુ છું સાસુમાં, તો તમારામાંથી એટલું તો શીખી જ હોય ને.